નમસ્કાર, હું હિરેન પંચાલ દેખે છે દાહોદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દાહોદ નગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચના ટૂંક જ સમયમાં થવા જઈ રહી છે. તો આ અંગેની વિસ્તૃત ચર્ચા આજના એપિસોડમાં આપણે કરીશું. આ અંગે આજે આપણી સાથે વિશેષ ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે હિમાંશુભાઈ નાગર, સંદેશના વરિષ્ઠ પત્રકાર. હિમાંશુભાઈ નાગર, આપનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ હિરેનભાઈ. હવે અમારો પહેલો સવાલ તમને એ હતો કે આજે સભ્યો કેટલા અને સમિતિઓ કેટલી જે પાલિકાની હમણાં સમિતિઓની રચના છે એના અંદર? એમાં હિરેનભાઈ, સામાન્ય ચૂંટણી વખતે 36માંથી 20 સભ્યો ભારતીય જનતા પાર્ટીના બેનર પર ચૂંટાયા હતા. એમાંથી 5 સભ્યોને જે તે વખતે નિયુક્તિ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, પક્ષના નેતા અને દંડક તરીકે આપી દેવામાં આવી છે. હવે જે 16 સમિતિ બાકી રહે છે એની સામે ભારતીય જનતા પાર્ટીના 15 સભ્યો છે. એટલે આપણે એને થોડી રમૂજી ભાષામાં કહીએ તો ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે એવું કહી શકાય. કારણ કે સ્પષ્ટ એટલા માટે કે જેટલા સભ્યો છે એ બધા જ ચેરમેન બનવાના છે. કોઈ અસંતોષ કોઈને નહીં રહેશે. એટલે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ અસમંજસમાં રહેશે કે નહીં એ તો એમનો વિષય છે. પણ કદાચ દાહોદ નગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વાર એવું બને કે જેટલા સભ્યો છે એ તમામ ચેરમેન બને. જે તે વખતે નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી ત્યારે જે ગણતરીથી ઉમેદવારો પસંદ થયા તો પરિણામ એવું બતાવે છે કે તેમાં જે ચાણક્યોની ગોઠવણ હતી, સોગડાબાજી હતી, એ સફળ થઈ શકી નથી. એટલે હવે ચેરમેનોની વહેંચણી કલાકોમાં થવાની છે અને એનો માસ્ટર પ્લાન આખો તૈયાર જ હશે. કારણ કે નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, દંડક, પક્ષના નેતા અને કારોબારી સમિતિના ચેરમેનની જે નિયુક્તિ થઈ એ જ બતાવે છે કે કઈ ગણતરી મુજબનું કામ કોણ કરી રહ્યું છે, કોના દ્વારા થઈ રહ્યું છે. તો એમાં મુખ્ય સમિતિઓ કોના ફાળે રહેવું, તમારું કઈ અનુમાન? હવે મુખ્ય સમિતિઓની વાત હિરેનભાઈ આપણે કરીએ તો મુખ્યમાં પહેલાં તો હું તમને એમ પૂછવા માંગીશ કે મુખ્યની તમે પરિભાષા શું? મુખ્ય એટલે આમ તો લગભગ 16 જેટલી સમિતિઓ છે જેમ તમે કીધું. તેમાં જેમ કે બાંધકામ આવે છે, ટાઉન પ્લાનિંગ આવે છે, પછી પાણી પુરવઠા આવે છે, વાહન વ્યવહાર આવે છે, એવી 2-4 મુખ્ય કહેવાય છે. જેમ કે બાંધકામ આવે, હા, બાંધકામ બહુ, કારણ કે બાંધકામ નગરપાલિકાનું કામ બાંધકામ કરવાનું હોય છે. બરાબર છે. એટલે તમે કહેવાનો તમારો અર્થ હું સમજી ગયો છું. તમે બાંધકામ, હા, મારે તમારી પાસે એ જ બોલાવવું હતું કે મલાઈદાર તમે બોલ્યા છો એટલે હું એ શબ્દનો ઉપયોગ કરું છું. તો જ્યાં ત્યાં સુધી બાંધકામ સમિતિને લાગે વળગે છે તો રાજકીય ચર્ચા મુજબ બાંધકામ સમિતિના ચેરમેનનું પદ પહેલેથી જ રિઝર્વ કરી દેવામાં આવ્યું છે, અનામત કરી દેવામાં આવ્યું છે એવી વાત છે. એવું થશે જ એવું નથી કહેતા, એવું ન પણ થાય. કારણ કે આપણે કહેતા જ આવ્યા છે અને સાંભળતા જ આવ્યા છે કે આ તો ભાજપ છે. એટલે બાંધકામ સમિતિના ચેરમેનનું પદ એ અનામત રાખવામાં આવ્યું છે. એમાં ચોક્કસ જ્ઞાતિ માટે ગણિત માંડવામાં આવે છે એવું પક્ષના આંતરિક વર્તુળોનું અને કાર્યકર્તાઓનું જ કહેવું છે. કારણ કે તમે કહ્યું કે મલાઈદાર સમિતિ છે એટલે મલાઈદાર સમિતિ આટલા ઓછા સભ્યોમાં એના દાવેદારો પણ વધારે હોય. અને દાહોદમાં હા કે ભાઈ એમના જે ઘણા ગોડફાધર હોય એમને પણ એવું કે મારા શિષ્યો આ સ્થાને બિરાજે, એવું બનવા જોગ છે. પણ ચર્ચા મુજબ એવું છે કે બાંધકામ સમિતિ ચેરમેનનું પદ એ કોઈક કારણોસર કોઈક ચોક્કસ વર્ગ માટે અનામત રાખવામાં આવ્યું છે એવી ચર્ચા
જોરશોરથી થઈ રહી છે. જો કે 24 તારીખે આપણને બધું ધ્યાને આવી જશે. તો એમનું બીજી- મહિલાઓનું કેટલું રહેશે? હવે વાત તમે- મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલું હવે તમે મહિલાઓની વાત કરો છો તો એમાં હિરેનભાઈ એવું છે કે મહિલા પ્રમુખ પદ આદિવાસી મહિલા માટે અનામત હતું એ પ્રમાણે એમને મીનાક્ષીબેનને પ્રમુખ બનાવ્યા છે. મીનાક્ષીબેન નીનામાને ઉપપ્રમુખમાં એવું કાંઈ હતું નહીં હમ. કે ભાઈ, હા, અને ઉપપ્રમુખમાં એવી કોઈ અનામત પરિસ્થિતિ કે રોસ્ટર હોતું નથી. છતાંય દિવ્યાબેન પંડ્યાને ઉપપ્રમુખ બનાવ્યા છે. તેવી જ રીતે દંડકમાં પણ ભારતીય જનતા પાર્ટીએ મહિલા નગરસેવિકાની પસંદગી કરી છે. હમ. પક્ષના નેતા અને કારોબારી સમિતિના ચેરમેનમાં પુરુષોને સ્થાન આપ્યું છે, પણ 5 જે મહત્વના સ્થાન છે તેમાંની 3 મહત્વના સ્થાન તો મહિલાઓને ભારતીય જનતા પાર્ટીએ આપી જ દીધા છે. મહિલાઓની કેવી રીતની ગણતરી કરવામાં આવે છે એ અત્યારે કહેવું થોડું અઘરું એટલા માટે છે કારણ કે મુખ્ય 5 સ્થાનોમાંથી 3 સ્થાનોએ મહિલાઓનો સમાવેશ ભારતીય જનતા પાર્ટીએ કરી દીધો છે. વાત રહી તમે મલાઈદાર સમિતિઓની વાત કરતા હતા, તો ઘણી વખત એવું પણ બને છે કે કામ કરનાર નગરસેવક સામાન્ય સમિતિમાં પણ કામ કરીને બતાવી શકે છે. અમારા દાહોદમાં હું જે વોર્ડમાં વસવાટ કરું છું એ વોર્ડમાં અમારા જે પૂર્વ અધ્યક્ષ નગરપાલિકાના છે રીના પંચાલ, એમણે સામાન્ય સમિતિમાં પણ સારા કામ, કારોબારી સમિતિના ચેરમેન બી રહ્યા અને એના સિવાયની સામાન્ય સમિતિમાં પણ એમણે સારા કામ કર્યા છે. અને એવા ઘણા નામી અનામી લોકો છે કે જેમણે સામાન્ય સમિતિઓમાં પણ નોંધપાત્ર કામગીરી કરી છે. આગળની વાત કરીએ તો જે પ્રમાણે ટિકિટોની વહેંચણી થઈ, ટિકિટોની વહેંચણીમાં ઘણા લોકો સિનિયરો રહી ગયા અથવા તો તેમના સગા સંબંધીઓને કે જીવનસાથીને ટિકિટ આપીને કોઈ ગણી તો બધા બેસાડવાનું અને કેટલાક લોકોએ પોતાનું મનમાની કરવાની અથવા તો કરી બતાવ્યાની વાત પક્ષના આંતરિક વર્તુળોમાં ચર્ચાય છે ને એ જગ જાહેર છે. હવે એ કાંઈ છૂપવું નથી. પણ નો રિપીટ થિયરીની આડમાં જે લોકોએ સોગટાબાજી કરી હતી એ પરિણામે આખું એનું ચિત્ર ચિત્ર પરથી પડદો ઉઠાવી દીધો. કારણ કે ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે સંગઠનમાં કામગીરી અને સૌથી પહેલાં શરૂઆત થાય સક્રિય સભ્ય છે કે કેમ પક્ષના. પણ ક્યારેક તમારી મુલાકાત ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના નેતાઓ સાથે થાય તો આપ પણ મીડિયા જગતમાંથી જ આવો છો તો આ પ્રશ્ન પૂછી શકો છો કે 36 ઉમેદવારમાંથી ભારતીય જનતા પાર્ટીએ કેટલા સક્રિય સભ્યોને ટિકિટ આપી, અથવા તો એવા કેટલાક લોકો છે કે જેમણે સંગઠનમાં જવાબદારી નિભાવી હોય, કે જેમણે ખુરશી ગોઠવી હોય, કે જેમણે પાથરણા પાથર્યા હોય. જેમ પ્રદેશના નેતાઓ ભાષણમાં કહે છે કે કહેતા હતા કે આને સ્થાન આપવામાં આવશે, આવા કાર્યકરને સ્થાન આપવા, તો એવા ભારતીય જનતા પાર્ટીના કેટલા કાર્યકરોને દાહોદમાં નગરપાલિકામાં સ્થાન આપવામાં આવ્યા છે એવું તમે પૂછી શકો છો. તમને એક દાખલો આપું જે ચર્ચા થાય છે અને ભારતીય જનતા પાર્ટીના સિનિયર લોકોએ જ આ વાત મને કરી કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો 20 બેઠકો પર, એટલે વિજય સરઘસ તો કાઢવું જ પડે. ભલે 31 પરથી 20 પર આવી ગયા એનો કંઈ બહુ પ્રોબ્લેમ નથી, પણ સત્તા તો જાળવી રાખી. એનો એક આત્મસંતોષ બતાવવા માટે અથવા તો સીધી રીતે કહીએ તો તમાચો મારીને ગાલ રાતો રાખવા માટે વિજય સરઘસ કાઢવામાં આવ્યું. તો એ દિવસની બનેલી ઘટના મને 2 સિનિયર નેતાઓ મને મળ્યા કે જેઓ સંગઠનમાં કામ કરતા હતા, ટિકિટની દાવેદારી પણ કરી હતી. એમણે એવું કહ્યું કે તે દિવસે એક એવી અભૂતપૂર્વ ઘટના બની કે કોઈક નેતાએ એવું કહ્યું કે આપણે વિજય સરઘસ કાઢવાનું છે એટલે દરેકના હાથમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ હોવો જોઈએ. એટલે કોઈ યુવા મોરચાનો કાર્યકર કે જે બી વ્યક્તિ કોઈને એવી જવાબદારી કીધી કે તમે દરેકના હાથમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ આપી દો.
તો એ નેતાઓના અને કાર્યકરોમાં જે ચર્ચા થતી હતી જે ત્યાં હાજર હતા એ મુજબ કહું છું કે એક નગરસેવક ચૂંટાયેલા તાજા જ કે જેને ભારતીય જનતા પાર્ટી જોડે સ્નાન સૂતકનો સંબંધ નહોતો એવા વ્યક્તિને ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટી જીતાડી લાવ્યા. એવા એક નગરસેવકે જે તે વ્યક્તિ ધ્વજ આપવા ગયો અને એવું કીધું કે અમે ચૂંટાઈને આવેલા છીએ, અમે ઝંડા પકડવા નથી આવેલા. આ મુજબની વાત એમણે ત્યાં કરી અને આ ચર્ચાનો વિષય બન્યો હતો. એ આજે એટલા માટે યાદ કરાવું છું કે આ વાત જૂની નથી થવાની. દાહોદના ભાજપના ઇતિહાસ માટે આ વાત ક્યારેય જૂની નહીં થાય. પ્રસંગોપાત આ ચર્ચા થશે જ અને કરનાર માણસ કરશે જ અને ન કરે તો એ વ્યક્તિ મૂર્ખ ગણાશે. એટલે કહેવાનો મતલબ કે જે લોકો ચૂંટાઈને આવ્યા છે તેમની પાર્ટી પ્રત્યેની નિષ્ઠા કેટલી છે અને કયા ખંતથી શહેર માટે કામ કરશે. સમિતિ ગમે તે મળશે, સમિતિ 1 વર્ષ માટે જ હોય છે. કારોબારી સમિતિ સિવાય બધી સમિતિ 1 વર્ષ માટે જ હોય છે. તો એને આજે રહીને કાલે બીજી સમિતિ સારી મળશે, તમે જેમ કીધું એમ મલાઈદાર. પણ આ એક ઉદાહરણ એવું છે કે જે લોકો એવા પાર્ટીમાં ટિકિટ લઈને આવીને નગરસેવક બની ગયા છે અને પક્ષમાં પોતાનો લોહી પરસેવો રેડનાર કાર્યકર આજે પણ અદબ વાળીને બેઠો છે, ત્યારે આ જે ચૂંટાયેલા નગરસેવકો જે તે સમિતિ મળશે, કારણ કે બધાને જ મળવાની છે, એટલે દરેક સમિતિઓમાં કેવી રીતે શહેરને વિકાસશીલ બનાવીને એ સમિતિના ક્ષેત્રમાં કેવું કામ કરશે તે આવનાર સમયમાં આપણે તે દેખે છે દાહોદના માધ્યમથી પોતે પણ જોઈશું અને પ્રજાને પણ બતાડીશું. પાલિકાના કાઉન્સિલરો અત્યારે બધા જ બિન અનુભવી છે. આ વિવિધ સમિતિઓની રચના થઈ રહી છે, તો સમિતિઓની રચનામાં તો અનુભવ કે માર્ગદર્શનની જરૂર પડશે, તો એ કઈ રીતે શક્ય બનશે? એમાં બે વસ્તુ છે કે જેને જે પણ સમિતિની જવાબદારી ખાસ કરીને ચેરમેનની મળશે, તો મુખ્ય સમિતિઓમાં તો જે રીતે ટિકિટની વહેંચણીમાં કોટા સિસ્ટમ થઈ, 2 મારા અને 2 તારા, બરાબર, ભલે એમાં સારાની બાદબાકી થઈ ગઈ, પણ એ રીતે મુખ્ય સમિતિઓમાં એવું થવાની સંભાવના હોવાનું પક્ષના કાર્યકરોમાં અને જે પદવાંછુઓ છે એમાં થઈ રહી છે. એક વાત એવી પણ છે કે પ્રથમ 5 નિયુક્તો થઈ ત્યારે પણ ઘણા સભ્યોમાં અસંતોષ ઊભો થયો, કારણ કે એવા કેટલાક સભ્યો પણ છે કે જે ભલે ચૂંટણી પ્રથમ વખત લડ્યા હોય પણ સંગઠનમાં કામ વર્ષોથી કર્યું હોય, તો એવા પણ સભ્યો છે. એટલે આજે બિન અનુભવી લોકો બધું શીખી તો જશે જ સમય જતાં, પણ મુખ્ય સમિતિઓમાં તો જે રીતે મેં કોટા સિસ્ટમ કીધી ને, એટલે એમના માર્ગદર્શકોની ગુરુચાવી હશે એ પ્રમાણે જ શરૂઆતમાં તો કામ થશે. બીજી વસ્તુ કે અત્યારે માની લો કે અત્યારે દાહોદમાં સૌથી સળગતો પ્રશ્ન પાણીનો છે. હા, તો એ જે પાણી સમિતિની કે પાણી પુરવઠાનું જે બી સમિતિની રચના થશે એમાં કેવી રીતે થશે વહીવટ? એમાં તો કોઈનો અનુભવનો જરૂર પડશે જ ને. તમે બહુ અતિ સંવેદનશીલ પ્રશ્ન કર્યો છે હિરણભાઈ. પાણીની વિકટ સમસ્યા આજથી નથી. એનો અર્થ એવો નથી કે એનું નિરાકરણ ન થવું જોઈએ કે નથી થતું. હવે પાણી પુરવઠાના ચેરમેન ગમે તે બનશે. ભૂતકાળના 5 વર્ષોમાં પણ ચેરમેન પાણી પુરવઠા ન બની ગયા, પણ ચેરમેન પાણી પુરવઠાના ચેરમેનનું એવું કાંઈ પાછલા વર્ષોમાં ઉપજતું દેખાયું નથી, અથવા તો એવા કોઈ સક્રિય પ્રયત્નો એમના દેખાયા નથી કે શહેરનો પાણીનો પ્રશ્ન હલ થયો હોય, અથવા તો હલ થવાનો એવો કંઈ સક્રિય પ્રયત્ન કર્યો. પક્ષનું શિસ્ત એ પ્રાથમિકતા છે જ, પણ તમે જ્યારે નગરસેવક તરીકે ચૂંટાઈને આવ્યા છો
ત્યારે પ્રજા પ્રત્યે પણ તમારી એટલી વફાદારી હોવી જોઈએ. તો એક શિસ્તની મર્યાદામાં તમારે પક્ષમાં પણ એ રજૂઆત કરવી જોઈએ. કારણ કે આટલી મોટી સમસ્યા અને કરોડો રૂપિયાનો ખર્ચ, ઘણો બધો કડાણા યોજના નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે 128 કરોડની યોજના છે, અત્યારે ખોરંભે પડી છે. અને દાહોદમાં રોજ પાણી મળતું નહીં, રોજ શું 2 દિવસે પણ નથી મળતું, હવે તો 1 દિવસ વધુ લંબાઈ ગયો છે. એટલે પાણી પુરવઠા સમિતિના ચેરમેન જે પણ બને એણે ખરેખર દાહોદ શહેર માટે અને પોતાના ભવિષ્ય માટે, પોતાના કેરિયર માટે કંઈક કરી બતાવવાની તક છે. પાટાડુંગરીમાંથી પાણી આવે છે, પાટાડુંગરીની જે લાઈન આવે છે, એટલે પાટાડુંગરીથી આપણે ત્યાં કુદરતી રીતે પાણી આવે છે. એમાં કોઈ આપણે પાણીને ઉપર લઈ જવું કે કોઈ એનું ઉદ્વહન કરવું કે એવી કોઈ એક જરૂર નથી. હવે એને સમાંતર બીજી લાઈન નાખવાની યોજના હતી, એ પણ ક્યાં છે, એનું શું છે, એનું કોઈ ટેન્ડરિંગ થયું, એવો કોઈ પ્રશ્ન પૂછવા શાસક પક્ષનો વ્યક્તિ કે વિપક્ષનો વ્યક્તિ પણ તૈયાર નથી. અને દાહોદ નગરપાલિકામાં જો પ્રશ્નો, સમસ્યાઓનું વિકરાળ સ્વરૂપ થયું હોય તો તેના માટે સૌથી જવાબદાર દાહોદનો વિપક્ષ છે. સત્તા સ્થાને બેઠેલાને તો કોઈ ફરક પડવાનો નથી. અને નળિયાથી તળિયાથી નળિયા સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો એમને કોઈ ફરક પડવાનો નથી. આ 31માંથી 20 થઈ ગયા પણ સત્તા તો જાળવી રાખી. પણ કોંગ્રેસના સભ્યો જે 14 ચૂંટાયા છે એમણે ખરેખર શહેર માટે કરી બતાવવાની એક તક છે. પણ વિપક્ષની નબળાઈનો ફાયદો શાસક પક્ષ ઉઠાવે છે અને તેને કારણે શહેરની પ્રજા પીસાઈ રહી છે. પણ કોંગ્રેસ વાળા રખડતા ઢોરના પ્રશ્ન લઈને બી ધરણા કર્યા હતા ને? હા, કર્યા ને. એમણે બેઠા, ધરણા પર બેઠા. પણ એનો કોઈ મતલબ નહીં આવ્યો. તમારું એવું માનવું છે? કશું એના શું થયું? હા, એ તો છે. રખડતા ઢોરોનો આજે પણ દાહોદમાં પણ એનો અર્થ એવો નથી કે વિપક્ષે શાંત થઈને બેસી જવું. બધું ઉગ્ર આંદોલન કરી શકે છે. તમે આવેદનપત્ર આપો કે હવે આ માંગણી પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને હવે તો કોંગ્રેસ એકલી નથી, આમ આદમી પાર્ટી પણ છે. આજે તમે જુઓ ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયતમાં 6 બેઠકો આમ આદમી પાર્ટીએ મેળવી છે, જે અકલ્પનીય છે. તાલુકા પંચાયતોમાં 49 બેઠકો આમ આદમી પાર્ટીની આવી છે. એ કોંગ્રેસે વિચારવાનું છે કે ધીમે ધીમે નામશેષ થયેલી કોંગ્રેસની જે બાકી રહેલી જે મત બેંક છે એ આમ આદમી પાર્ટી ખાઈ જશે. અને દાહોદ શહેરના મતદાતાઓએ આજે 14 જેટલી સીટો આપી છે, 2 પાંદડા થયા છે. તો એમણે આ 20ની સામે, શાસક પક્ષની સામે નૈતિકતાથી વિપક્ષ તરીકેની જવાબદારી નિભાવી અને શહેરની સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે સક્રિય પ્રયત્નો કરવા જોઈએ. પાણીનો પ્રશ્ન એટલો જટિલ છે, નગરપાલિકાના શહેરના નેતાઓ બોલશે ભાષણમાં, અમારા ધારાસભ્ય, અમારા સાંસદ, અમારા જિલ્લાના પ્રમુખ, અમારા પ્રભારી, અમારા આ, અમારા તે, બધાએ પ્રયત્નો કર્યા. શું પ્રયત્ન કર્યા ભાઈ? પ્રશ્ન તો હલ થતો નથી, તો શું પ્રયત્ન કર્યા? આજે તમારું સ્વજન કોઈ દવાખાનામાં હોય અને ડોક્ટર કે હું પ્રયત્ન કરું છું, તો તમારે સુધારો તો આવવો જોઈએ. અથવા તો ડોક્ટર કહી દે કે મારા બસમાં નથી. તો આ બધા નેતાઓના નામ આપણે, આ લોકો માળા જપે છે, સ્થાનિક નેતાઓ, તો શું એ પ્રયત્નોનું પરિણામ શું? શૂન્ય. એટલે કહેવાનો મતલબ કે દાહોદ શહેરની આવી સમસ્યાઓ માટે, પાણીની સમસ્યા છે કે રખડતા ઢોરની સમસ્યા છે કે ઘણી સમસ્યાઓ છે, તો એના માટે શું કોઈ દાહોદ શહેર માટે કોઈ નેતા, તમે ધારાસભ્ય છો કે તમે સાંસદ છો કે તમે ગમે તે છો કે તમે સંગઠનના હોદ્દા પર છો, તો તમે તમે પ્રતિનિધિત્વ તમે કોઈને કોઈ જગ્યાએ કરો તો શહેરીજનોને ન્યાય તો અપાવો કે નહીં. કે પછી ખાલી સોશિયલ મીડિયામાં છવાઈ જવું, આજે આ દિવસ છે, આજે ફલાણો દિવસ છે, આજે ફલાણું અભિયાન છે, બસ વાર્તા પૂરી. અને
કેટલી લાઈક મળી ગઈ, કેટલી કોમેન્ટ થઈ ગઈ, એના પરથી તમે તમારા નેતૃત્વનો જનાધાર નક્કી કરો છો. તમે જુઓ, ભાજપ અને કોંગ્રેસ બંનેને કહું છું કે તમે જુઓ ક્યાં હતા ને ક્યાં આવી ગયા છો. આપણી વાત એવી હતી કે આપણે ફરીથી સમિતિઓની રચના પર આવીએ. આ મુદ્દો તો જટિલ જ છે અને સમસ્યા શોધવા માટે પાલિકાએ પ્રયત્ન કરવા જ જોઈએ. પણ આ જે સમિતિઓની રચના થાય તો એમાં અસંતોષ પણ થશે જ ને. જેમ તમે કીધું કે પ્રમુખ જ્યારે પ્રમુખ ઉપપ્રમુખ કેમ થયા ત્યારે પણ અસંતોષ તો અંદર જે બહુ જૂના નેતા હતા કે કાર્યકર્તાઓ હતા એમાં અસંતોષ હતો. એવી રીતે આમાં પણ તો અસંતોષ થવાના ચાન્સીસ છે જ ને. એટલે અસંતોષની શરૂઆત હું જે સમજુ છું એ હું ખોટો પણ હોઈ શકું છું. અસંતોષની શરૂઆત છે ને નેતાઓથી થશે, નગરસેવકોથી નહીં થાય. જેમ કે હું છું અને મેં એમ કહ્યું કે હિરેનભાઈને બાંધકામ સમિતિના ચેરમેન બનાવવાના છે, એટલે મેં મારા પ્રયત્ન કર્યા, પણ હિરેનભાઈ બાંધકામ સમિતિના ચેરમેન ના બને. સૌથી પહેલો અસંતોષી કોણ બનશું? હું બનીશ. હિરેનભાઈ તો પછી બનશે. એટલે જેને વહીવટની ચાવી પોતાની પાસે રાખવાની છે એવા લોકો છે. એમાં કેટલાક તો સફળ થઈ ગયા છે. ઘણાના ભોગ લીધા, કાર્યકરોના કેરિયરના ભોગ લીધા પછી એવા લોકો સફળ થઈ ગયા છે અને અત્યારે પોતે જળકમળવત હોવાનું નાટક કરી રહ્યા છે કે હું તો કશે છું જ નહીં, હું તો કશે હતો જ નહીં, મને પૂછે છે જ કોણ, મારું સાંભળે છે જ કોણ. એટલે પેલી ગુજરાતીમાં એક કહેવત છે કે નાના કહેતા જાય અને નવ રોટલી ખાતા જાય. એટલે આવા લોકો જે છે એ લોકોમાં પહેલો અસંતોષ થશે. મેં સાહેબ તમને કીધું હતું કે મારા આ માણસને હમણાં જ મને એક નેતા મળ્યા હતા, તો એક ઔપચારિક વાતચીતમાં મને એમણે કહ્યું કે તમારા શહેરના આ નેતા છે યાર. એટલે મેં સ્વાભાવિક રીતે પત્રકાર છું એટલે પ્રશ્ન પૂછવાનું મન થાય, સાહેબ આ સમિતિઓની રચનાનું બધું શું છે? તો એમણે કીધું કે યાર તમારા ફલાણા નેતા છે ને આ બાબતે બહુ હઠાગ્રહી ને દુરાગ્રહી છે. તો મેં એમને કહ્યું કે ભાઈ એ એમનો પગ મજબૂત કરવા કરતા હશે. તો પછી એ જવાબ આપી શક્યા નહીં મને, અને પછી હું પણ એમનું મૌન સમજી ગયો. ત્યાર પછી નગરસેવકોમાં અસંતોષ ઊભો થશે, પણ નગરસેવકોમાં અસંતોષ ઊભો થશે તેમને મનાવી લેશે. ટૂંકમાં નેતાઓ જે રાજકીય માંધાતાઓ છે, જે આ કાઉન્સિલર છે એમના, એ લોકોમાં અસંતોષ થવાની સંભાવનાઓ પ્રબળ છે. હા, એ બી છે, પ્રબળ છે. અને પછી જો અંદર કંઈક ગણિતથી ગઠબંધન થઈ ગયું હશે કે એક વર્ષ તારું ને બીજું વર્ષ મારું, તો પછી રસ્તો તો એ જ હોય છે. હા, એવો હોય જ છે. કારણ કે અત્યારની જે આ નગરપાલિકામાં ટિકિટોની વહેંચણીથી માંડીને બીજા અઢી વર્ષમાં પ્રમુખ પદનું છે એ વિચારીને બધું ગણિત મંડાઈ રહ્યું છે. તો પછી આ તો સમિતિઓની વાત છે, વર્ષ માટે જ છે. ધન્યવાદ હિમાંશુભાઈ. આભાર. ધન્યવાદ. આ હતા આપણી સાથે હિમાંશુભાઈ નાગર. નવા વિશ્લેષણ અને નવી ચર્ચા સાથે ફરી એકવાર મળીશું. દેખતા રહો દેખે છે દાહોદ. ધન્યવાદ.